હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11th સાયન્સ ચેપ્ટર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના. તો એના આપણે આજે ટોપિક જોઈશું PCl5ની રચના. તો ફોસ્ફરસ, PCl5 એટલે કે ફોસ્ફરસ. ફોસ્ફરસનો પરમાણ્વીય ક્રમાંક કયો? 15મો. તો હવે દેખો 15માં ધરાવસ્થામાં જો Z બરાબર 15 શાનો? ફોસ્ફરસ બરાબર. તો ધરાવસ્થામાં દેખો 1s2 2s2 2p6 6 ને 4 10 10 હવે 3p અરે 3s એમાં બી 2 પછી 3p પછી આવશે 3d. જો 10 11 12 13 14 ને 15 તો આ વધનું નહીં આવે, આવી રીતના આવશે બરાબર. 3s 3p ને 3d. તો શું કરશે હવે? ઉત્તેજિત અવસ્થામાં આ બધા એમના એમ રહેશે, પણ આમાંનો એક ઇલેક્ટ્રોન છે ને, જો આ બધા એમના એમ રહેશે, આ બી, પણ આમાંનો જે ઇલેક્ટ્રોન ખરો ને 3s વાળો, 3s 3p ને 3d, તો 3sમાં તો 2 ઇલેક્ટ્રોન છે, 3pમાં 1 2 ને 3 છે, અને 3dમાં કશું છે નહીં. તો શું કરશે? 3s વાળો એક ઇલેક્ટ્રોન આને આપી દેજે, તો એક ઇલેક્ટ્રોન રહ્યો, આમાં એક આમાં એક આમાં એક, તો આમાં જતો રહેશે બરાબર. તો આમાં આવી ગયો, તો 1 2 3 4 ને 5, તો આ 3sની, આ 3pની ને 3dની, 3sની એક કક્ષક, 3pની 3 કક્ષક ને 3dની એક કક્ષક, તો sp3d આવું સંકરણ રચાશે. પણ કેટલી કક્ષકો? 1 2 3 4 ને 5, તો 5 sp3d રચાશે. આનો એક ઇલેક્ટ્રોન, આનો એક, આનો એક, આનો એક ને આનો એક, તો 3s 3p અને 3d. તો એક s કક્ષક, 3p ને એક d, તો sp3d. આ 3 છે એટલે 3, આ બંને એક એક છે એટલે 1. તો જુઓ હવે શું કીધું? Cl5, Clના 5 ઇલેક્ટ્રોન, આ Sનો ખરો ને, તો આ બધામાં એક એક ઇલેક્ટ્રોન હતો. હવે જો Cl કેટલા છે? 5, તો એક આની જોડ જશે, એક આની જોડ, એક આની જોડ, એક આની જોડ, એક આની જોડ, 1 2 3 4 ને 5, તો 5 Cl જશે, એટલે એક ઇલેક્ટ્રોન આમાં આપશે, એક આમાં આપશે, એક આમાં આપશે, એક આમાં આપશે ને એક આમાં આપશે, તો 5 એ 5 હશે. તો શું રચાશે? PCl5. જો આ જેમ કરીએ એમ દેખો, Cl જોડાઈ ગયા. તો 5 કક્ષકો, એક s 3p અને એક d કક્ષક સંકરણ માટે ઉપલબ્ધ છે. sp3d સંકર કક્ષકોનો સેટ મળશે, જે ત્રિકોણીય પિરામિડના 5 ખૂણાઓ તરફ દિશાત્મક હશે. પછી 5 PCl5 સિગ્મા બંધ રચશે. જો આનો Clનો એક, Pનો એક, 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 આ જે મિશ્ર થાય છે ને બંધ બનાવે છે એવા 1 2 3 4 ને 5, તો 5 PCl5 સિગ્મા બંધ રચાશે, જેમાંથી 3 PCl બંધ એક જ સમતલમાં હશે. જો આ 1 2 ને 3 એક જ સમતલમાં છે, જેમની વચ્ચે 120નો ખૂણો રચાશે. આ 1 2 ને 3ની વચ્ચે 120નો ખૂણો રચાશે. બાકી રહેલ 2 PCl બંધ સમતલની ઉપર અને નીચે ગોઠવાશે. આ ઉપર ગોઠવાયું અને આ નીચે ગોઠવાયું, જેમની વચ્ચે 90નો ખૂણો બનશે. હવે આ બેની વચ્ચે કેટલાનો? 90નો ખૂણો બનશે. આ બંધને અક્ષીય બંધ કહેવાય છે. અક્ષીય બંધો વિષુવવૃત્તીય બંધો કરતાં વધુ પારસ્પરિક આકર્ષણીય ક્રિયા અનુભવે છે. અક્ષીય બંધ છે એ આ ખરો ને, 3 Cl સમતલમાં, એ વિષુવવૃત્તીય બંધો કરતાં કેવા છે? વધુ પારસ્પરિક આકર્ષણીય ક્રિયા અનુભવે છે, એટલે કે વધુ આકર્ષણ. તેથી તે બંધ લાંબા થશે અને નબળા બનશે, તેથી PCl5ને વધુ સક્રિય બનાવશે. જોઈ લો એકવાર. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.